વેલકમ બેક. તો જન્માષ્ટમીના પાવન તહેવારમાં કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ભક્તોએ ગોકુળ અષ્ટમી નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી છે. જન્માષ્ટમીમાં ભગવાન દ્વારકાધીશના દર્શનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મંદિરના શિખર પર ફરકતી 52 ગજની ધજાનું પણ છે. અને એમાં પણ ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનો જેટલો મહિમા છે એટલો જ મહિમા દ્વારકાધીશ મંદિર પર ફરકતી 52 ગજની ધજાના દર્શન કરવાનું છે. નિત્યક્રમ પ્રમાણે દરરોજ 6 ધજા ચડતી હોય છે અને એમાંથી આજે એક ધજા ચડી છે. મુંબઈનો એક પરિવાર કે છેલ્લા 19 વર્ષથી નિત્યક્રમ પ્રમાણે દર વર્ષે ધજા ચડાવે છે. આજે પણ સપરિવાર ધજા ચડાવવા માટે આવ્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરીશું. મુંબઈથી આવ્યા છો ધજા ચડાવવા માટે અને એમાં પણ જ્યારે આપણી ધજાજી મંદિરના શિખર પર લહેરાય કેવું લાગે? અત્યંત સુંદર અને વૈભવી લાગે છે. આજે અમને અવસર મળ્યો છે ને અહીં અમારા નસીબ છે અને અમારા પરિવારને જે સેંગાણી પરિવારને અમને આ જે અવસર મળ્યો છે અમે કૃતજ્ઞ છીએ અને આવા બસ અવસર મળતા રહે બસ એવી દ્વારકાધીશને અમે વિનંતી કરીએ છીએ અને આ પરિવારને સુખી સમૃદ્ધ અને નિરોગી અને તંદુરસ્ત રાખે બસ એવું અમારી ઈચ્છા છે. એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ. જય દ્વારકાધીશ. છેલ્લા 19 વર્ષથી તમે ધજા ચડાવો છો અને હજુ પણ આગામી સમયમાં પણ લગભગ આજીવન તમે ધજા ચડાવશો. તો કેવી અનુભૂતિ થાય જ્યારે પહેલી વખત તમે ધજા ચડાવી હતી એ દિવસ અને આજનો દિવસ? પહેલી વખત જે અમારી ધજા હતી ને તે તો અદભુત લાવો હતો. પણ જેવી રીતના અમે 18 વર્ષ સુધીની અમારી આ યાત્રા રહી છે ને અમે હર વર્ષે એ જ ધ્યાનમાં રાખીએ છીએ કે ભાઈ આપણે દ્વારકાધીશની ધજા ચડાવવા જવી છે ને રાજાધિરાજની અને એમને પાઘડી પહેરાવવા જવી છે. તો એ પાઘડીનો હંમેશા આવો અવસર છે ને જ્યાં સુધી અહીંયા છીએ સ્વસ્થ છીએ અને આવો અવસર મળે ને બસ એવો દ્વારકાધીશને અમે ઓલું કરીએ છીએ અને બહુ અનેરો આનંદ છે. એવો વિચાર ક્યારે આવ્યો કે આપણે જન્માષ્ટમીના દિવસે આજીવન ધજા ચડાવીએ? હકીકતમાં કહું ને હું દેવભૂમિ દ્વારકામાં દર્શને આવતા ભક્તો માતા રૂકમણીના મંદિરે અચૂક દર્શન કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણના 5252માં જન્મોત્સવ નિમિત્તે રૂકમણી મંદિરે પણ ઉજવણી કરવામાં આવી. ઉજવણીમાં રાજ્ય, દેશ અને વિદેશથી ભક્તો આવી રહ્યા છે. કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરવા ભક્તો પણ આતુર બન્યા છે. કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા ભક્તો ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચ્યા. ત્યારે દ્વારકાધીશના મુખ્ય પટરાણી રૂકમણીના દર્શન કરી દ્વારકા યાત્રા પૂર્ણ થાય છે. એવી લોકોની માન્યતા. દ્વારકાધીશ જગત મંદિરથી રૂકમણી માતાના મંદિર સુધી ભક્તોની ભીડ જોવા મળી.